આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ જેતલપુરમાં ખુશાલ ભટ્ટને સાધુ દીક્ષા આપીને ગોપાળાનંદ સ્વામી નામ રાખ્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। પ્રભુ શ્રી હરિએ ખુશાલ ભટ્ટ એટલે કે ગોપાળાનંદ સ્વામી ને તેડવા માટે ટોરડા ગામે ભાઈ રામદાસ સ્વામી આદિક સંતોને 3-4 વખત મોકલ્યા હતા। ત્યારે ખુશાલ ભટ્ટ કેટલાક બ્રાહ્મણોની સાથે ડભાણ આવી શ્રી હરિના દર્શન કરી પાછા ઘરે ગયા હતા। અને જ્યારે મહારાજે જેતલપુરમાં બીજો યજ્ઞ કર્યો તે વખતે શ્રી હરિના કહેવાથી ગુરુદેવ રામાનંદ સ્વામી બ્રાહ્મણ વેશે ખુશાલ ભટ્ટને દેવ નદીના કિનારે અચલેશ્વર મહાદેવ મંદિરમાં બોલાવી પોતાની સાથે જેતલપુર તેડી લાવ્યા। ને ગામની ભાગોળેથી રામાનંદ સ્વામી અદૃશ્ય થઈ ગયા। ત્યારે શ્રીજી મહારાજ જેતલપુરના મહોલમાં આસોપાલવ નીચે સભા કરી બેઠા હતા ને હજારો ભક્તજનો કથા સાંભળતા હતા। અપાર હરિભક્તો શ્રી હરિના દર્શન કરવા માટે કોટની પેઠે ઠઠ્ઠ ભરાઈને ઊભા રહ્યા હતા। તેની સાથે સભામાં બેસવા માટે જગ્યાના અભાવથી ખુશાલ ભટ્ટ ઊભા રહીને દર્શન કરતા હતા। ત્યારે ખુશાલ ભટ્ટની સામું જોઈ પ્રભુ શ્રી હરિએ તર્જની આંગળીના ઈશારાથી પોતાની પાસે બોલાવવા સાન કરી કે તુરંત જ બેઠેલ સભામાં વચ્ચે માર્ગ બની ગયો ને શ્રીજી મહારાજ ખુશાલ ભટ્ટને બાતમાં ઘાલીને મળ્યા ને સર્વકુશળ સમાચાર પૂછ્યા। પછી ભટ્ટજી શ્રી હરિને ચંદ્રચકોરની જેમ જોઈ રહ્યા। એ સમયે ભટ્ટજી માથે ધોળી પાઘડી ને તેમાં ટીપણું ખોસ્યું હતું, જાડા કપડાં, ધોતિયું અને બંડી, લલાટમાં સુખડ ચંદનનું તિલક, હાથમાં ત્રાંબાનો લોટો હતો ને તેવા ભટ્ટજી સભામાં બેસી ગયા। મૂળજી બ્રહ્મચારી શ્રી હરિને થાળ જમવા બોલાવવા આવ્યા। મહારાજ ખુશાલ ભટ્ટને સાથે લઈ ગામમાં થાળ જમવા ચાલ્યા। ત્યાં રસ્તામાં તળાવને કિનારે એક મોટો અને ઊંડો બાદશાહી ઝંડીયો કૂવો છે। તેમાંથી હજારો માણસો બોલતા હોય તેમ ભયંકર અવાજ આવવા લાગ્યો। તે કૂવામાં અસંખ્ય પ્રેતો ઘણા વર્ષોથી રહેતા, જે અમારો મોક્ષ કરો, મોક્ષ કરો, આ પ્રમાણે શબ્દો પોકારતા હતા। ત્યારે પરમ કૃપાળુ શ્રી પ્રભુએ ધ્યાનથી વિચાર કર્યો કે આવા ઉત્તમ તીર્થ સમાન જેતલપુરમાં જ્યાં અમારું આગમન અને નિવાસ સ્થાન હોય, ત્યાં ભૂતનો વાસ હોય ને ત્યાં જીવોના ઉદ્ધાર થયા વગરનો રહી જાય તો અમારાન ભગવાનપણામાં ખામી જણાય। પછી શ્રી હરિની આજ્ઞાથી ખુશાલ ભટ્ટે પ્રસાદીનો રૂમાલ કૂવામાં દેખાડી સ્પર્શ કરાવી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ ચાલુ કર્યો। ત્યાં તો અસંખ્ય ભૂતો ભૂતયોનીમાંથી મુક્ત થઈ દિવ્ય દેહે પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા। અને કૂવામાં લટકતા આંબલીના વૃક્ષોમાં ઉધા માથે વાગોલીઓ લટકતી હતી, તે પણ પક્ષી દેહમાંથી મુક્ત થઈ દિવ્ય દેહે મહારાજની સ્તુતિ કરવા લાગ્યા। આમ શ્રી હરિએ એ અનુગ્રહ કરતા ખુશાલ ભટ્ટે પ્રેતના વાસનિક જીવોને બદરિકાશ્રમમાં જવા આજ્ઞા આપી। આવો અદ્ભુત પ્રતાપ શ્રી હરિએ ખુશાલ ભટ્ટ સત્સંગમાં આવ્યા તેના પ્રથમ દિવસે તેમના દ્વારા દેખાડ્યો। ત્યારે ભટ્ટજીને ખ્યાલ કરાવ્યો કે તમારામાં પણ કેવી શક્તિ છે। પછી શ્રીજી મહારાજ ભટ્ટજીના સાથે ગામમાં ગંગામાં ના ઘરે જમવા પધાર્યા। ત્યારે પાટલા ઉપર મહારાજ બેઠા ને પોતાના પાસે બીજો પાટલો મૂક્યો, તેના ઉપર ભટ્ટજીને સાથે જમવા બેસાડ્યા। આ દ્રશ્ય જોઈ અન્ય હરિભક્તો બાઈ ભાઈ વગેરે વિચાર કરવા લાગ્યા કે મયારામ ભટ્ટ જેવા બે હાથ જોડીને નીચે બેઠા છે અને આ જે નવો આવ્યો છે તે વિવેક વગરનો છે અને પ્રભુની સાથે બેસી ગયો છે।
એટલે ગંગામાંથી રહેવાયું નહીં. ને મહારાજને કહ્યું કે તમારો મહિમા જાણ્યા સિવાયનો મૂઢની પેઠે તમારી સાથે પાટલે બેઠો છે તે તો જડ જેવો લાગે છે. ત્યારે મહારાજ ખડખડાટ હસીને બોલ્યા કે માન, એ જડ નથી, તેઓ તો જડને ચૈતન્ય કરે એવા મહાચૈતન્ય મૂર્તિ છે, ને મૂઢ જેવા અનંત જીવને મુક્ત કરે એવા અતિ સમર્થ છે. ત્યારે શ્રી હરિની વાણી સાંભળીને ગંગામાં વિગેરે ભટ્ટજી પ્રત્યેનો મન અને વાણીથી લાગેલા અભાવ વિશે પશ્ચાતાપ કરવા લાગ્યા. ને મહારાજે ખુશાલ ભટ્ટને હંમેશને માટે સાથે રાખ્યા અને તેમને દીક્ષા આપી ગોપાળાનંદ સ્વામી નામ પાડ્યું, જેઓને શ્રી હરિએ પોતે સ્વધામ સિદ્ધાવતી વેળાએ આ દિવ્ય સત્સંગના બેઉ ગાદીના મધ્યસ્થી પણ બનાવ્યા હતા. આ પુનિત પ્રસંગ આજે જેતલપુર મહિમામાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.